એમનું ખૂબ જ સંતુલિત રીતે પરંતુ ટૂંકાણમાં પ્રવચન પતાવે છે, એનું એક દુઃખ પણ છે ને એનો આનંદ પણ છે. 3 પ્રકારના યોગીઓ હોય છે: ભક્તિ યોગી, જ્ઞાન યોગી અને કર્મયોગી. એમાંથી કર્મયોગી જીવનની પાઠશાળામાં ગણાય છે. મોહનભાઈની જ વાત કરીએ તો એમણે ભણવા માટે 10 કિલોમીટર ચાલીને થાક તરસ વેઠીને ભગોદથી પારડી જવું પડતું. એ ઘટના એમને ભગોદમાં નિશાળના ઓરડા અને વોટર વર્ક્સ બંધાવવા સુધી લઈ જાય છે. એ પોતાના ભૂખના દિવસોને સ્મરણમાં રાખીને પોતાના જમવાના શોખને જમાડવાના શોખમાં પરિવર્તિત કરે છે. એ પોતાની કમાવાની આવડતને યોગ્ય રીતે ખર્ચવાની આવડતમાં તબદીલ કરે છે. પોતાની અથાગ મહેનત કરવાની વૃત્તિને સ્વાર્થમાં સંકુચિત ન કરતા સેવા કરવાની વૃત્તિમાં તબદીલ કરે છે. કર્મયોગી એ છે કે સમાજ પાસેથી એને જે કંઈ મળે છે એનો અહંકાર એકત્ર કરવાને બદલે એમાંથી યત્કિંચિત સમાજને ચરણે ધરી દે છે. તો હવે પછી તમારી સમક્ષ હું ઓડિયન્સમાંથી એક અગ્રણીને બોલાવવા ઈચ્છું છું. નવાપુર વિસ્તારના સેવાભાવી સામાજિક અગ્રણી, એજ્યુકેશનલ અને સાંસ્કૃતિક સંસ્થાઓમાં મહત્વનું ફાળો આપનાર વિપિનભાઈ ચોખાવાળા એ જીવનભર સ્વર્ગસ્થ મોહન કાકાના સમભાવી અને સહધર્મી રહ્યા છે. તો એમને વિનંતી કરું કે ભગોદ, ઉચ્છલ, સોનગઢ અને સુમુલ ડેરીથી ઘોડદોડ સુધીની યાત્રામાં મોહન કાકાની જીવન કથામાં જે અંશો એમની સાથે વ્યતીત થયા એની વાત કરે. વિપિનભાઈ ચોખાવાલા. માનનીય શ્રી અમરીશ આનંદજી, શ્રી નાનુભાઈ નાયક, અશ્વિનભાઈ દેસાઈ, શ્રી ઈશ્વરભાઈ દેસાઈ, ડૉક્ટર શશિકાંત શાહ, દેવેન્દ્રભાઈ દેસાઈ, ભીખુભાઈ, રઈસભાઈ અને જનકભાઈ તથા આ ગાંધી સ્મૃતિ હોલને ભરી દેતા આપ સૌ, જેના ઉપર આખા જિંદગી દરમિયાન મોહન કાકાએ પ્રેમ કર્યો. સામાન્ય રીતે એવું કહેવાય છે કે આપણે ભારતીયો કોઈ પણ વસ્તુ એપ્રિશિએટ કરવા માટે બહુ જ ખંચકાટ અનુભવીએ છીએ. કોઈ હોલના અંદર સારી આઇટમ પેશ થઈ હોય તો તાળી પાડવામાં આપણે કરકસર કરીએ છીએ, અને કોઈ આપણે માટે કંઈ કામ કર્યું હોય અથવા તો આપણી સાથે સારો સંબંધ કેળવ્યો હોય તો એનો આભાર માનવા માટે પણ આપણી જીભ જલ્દી ઉપડતી નથી. પરંતુ આપ સૌને જોઈને મને આનંદ થાય છે કે આટલી મોટી સંખ્યામાં મોહન કાકાને યાદ કરીને આપણે આજે અહીં ભેગા થયા છીએ. હું નવાપુરમાં રહું છું. નવાપુર મહારાષ્ટ્રમાં આવેલું છે. જ્યારે મોહન કાકા ઉચ્છલમાં રહેતા હતા ત્યારે ઉચ્છલ નવાપુરનો એક ભાગ હતો અને ઉચ્છલ નવાપુરથી લગભગ 2 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીં ટીવી પર શરૂઆતમાં મોહન કાકા જે ઘરમાં રહેતા હતા એ ઝૂંપડી મેં જોઈ. લગભગ 50 વર્ષ પહેલાં એ ઝૂંપડીમાં મને બોલાવીને મોહન કાકાએ મારો સત્કાર કર્યો હતો. એ આજે મારી નજર સમક્ષ તાદ્રશ થાય છે. એ જમાનામાં અમેરિકા ભણવા જવા માટે બહુ ઓછા લોકો, અને જે જાય એનો સત્કાર કરવાનો રિવાજ હતો. મોહન કાકાએ મને એમને ત્યાં બોલાવી ઉચ્છલના થોડા ગ્રામજનોને ભેગા કરી હાર, નારિયેળ અને કપાળ પર ચાંદલો અને પછી માથા પર અને ખભા પર હાથ મૂકીને જે આશીર્વાદ આપ્યા હતા એ આજે પણ હું ભૂલી શકું એમ નથી. વખતો વખત મોહન કાકાની સાથે મળવાનું થાય, તબિયતના સમાચારની આપ લે થાય, અને નવાપુરમાં શું ચાલી રહ્યું છે એમને પૂછવાનું હંમેશા થાય. હમણાં જ રેફરન્સ થયો કે નવાપુરની અમારી હાઈસ્કૂલ શરૂ કરવામાં મોહન કાકાનો બહુ મોટો હાથ હતો. એ મને એક અભિમાનની વાત કહેવાનું થાય છે કે મોહન કાકાએ જે નાનો રોપ હાઈસ્કૂલના સ્વરૂપે તે વખતે રોપ્યો હતો તે આજે બહુ મોટું વટવૃક્ષ થયું છે, અને મને અભિમાન છે કે એ હાઈસ્કૂલની સંસ્થાનો હું આજે પ્રમુખ છું. તે
તે વખતે શરૂ મોહનકાકા જ્યારે એમાં ભાગ લેતા હતા ત્યારે 265 વિદ્યાર્થીઓ હતા અને ફક્ત ગુજરાતી મીડિયમની એ શાળા હતી. આજે 5000 વિદ્યાર્થીઓ છે અને 4 મીડિયમમાં આ શાળા ચાલે છે, ગુજરાતી, મરાઠી, ઉર્દુ અને અંગ્રેજી. મોહનકાકાએ જે સંસ્કાર અમારામાં તે વખતે સિંચેલા, એ સંસ્કારના આધારે જ અમે કામ કરીએ છીએ. ગુજરાતની તો મને ખબર નથી વધારે, પરંતુ અમારા મહારાષ્ટ્રની અંદર જેટલી પણ સંસ્થા ચાલે છે, જેની અંદર ગ્રાન્ટેડ છે, સરકાર તરફથી ગ્રાન્ટ મળે છે, એ બધી જ શાળાઓમાં લગભગ 99.99% કોઈનું પણ ભરતી કરતી વખતે, રિક્રુટિંગ કરતી વખતે એને મળતા પગારના લગભગ 1 કે 2 વર્ષના પૈસા ડોનેશન તરીકે અથવા તો કંઈ પણ કોઈ તરીકે લેવાય છે. મોહનકાકાએ અમારામાં સિંચેલા સંસ્કારના પરિણામે છેલ્લા 74 વર્ષથી એ ચાલે છે શાળા, અને ત્યાર પછી અમે કોલેજ પણ સ્થાપી છે. ત્યાં શિક્ષકથી માંડીને સિપાઈ સુધીને રિક્રુટ કરવા માટેના કોઈ પણ બદલો કે કોઈ પણ પૈસા અમારે ત્યાં લેવાનો રિવાજ નથી. અને એને માટે આખા મહારાષ્ટ્રમાં અમારી શાળા જાણીતી છે, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં અને સામાન્ય રીતે લોકોમાં. જે બીજા લોકો સંસ્થા ચલાવે છે તે લોકો અમને કહી જાય છે કે તમે જે રીતે સંસ્થા ચલાવો છો તેનો અમને આનંદ છે, પણ અમે તમારી જેમ સંસ્થા ચલાવી શકીએ એમ નથી. અને તે છતાં અમને પૈસાની ક્યારેય ઉણપ પડી નથી. આ મોહનકાકાએ જે જૂના સંસ્કાર અમારામાં સિંચેલા હતા તેનું પરિણામ છે. શિરપુર નામનું અમારા નજીકમાં શહેર છે, લગભગ 2 કલાકના રસ્તે. ત્યાં અમરીશભાઈ પટેલ, જે મૂળ ગુજરાતી ચરોતરના, ત્યાં બહુ મોટા લીડર છે, ત્યાંના MLA છે, વચ્ચે શિક્ષણ મંત્રી પણ હતા અમારા મહારાષ્ટ્રની કેબિનેટમાં. એમનો એક દિવસ અચાનક મને ફોન આવ્યો, મારી સાથે બહુ સારો સંબંધ છે એમનો. ભાઈ, સુરતમાં તમે ભીખુભાઈને આ લોકોને બધાને એમની કંપનીનું નામ દીધું, એમને ઓળખો છો? મેં કીધું કે હા. કેમ? કે એમની સાથે અમે મોટું કામકાજ કરવા માંગીએ છીએ, એમની પાસે મોટી ખરીદી કરવા માંગીએ છીએ. એમની ત્યાં આગળ સૂતરની મિલ અને બીજા બધા વ્યવસાયો, સાકર કારખાનું, એ બધું ઘણું બધું છે. તો તમારો શું અભિપ્રાય એમને માટે? મેં કીધું કે ભીખુભાઈ તો મારાથી ઉંમરમાં નાના, એટલે મારે ખાસ મળવાનું થયું નથી, પરંતુ મોહનકાકાના ફેમિલી મેમ્બર, એમના ચિરંજીવ છે, એટલે તમે આંખ મીચીને એમની સાથે સંબંધ કરો. તમારી જે કંઈ એડવાન્સ આપવાનો હોય 5-25 લાખ રૂપિયા એ આપો, કે પ્રોબ્લેમ થાય તો મારી પાસેથી વસૂલ કરજો. આ ફોટો અને બીજા બધા ફોટામાં ત્યાંથી આપણે ચાલતા આવીએ છીએ તો જોઈએ છે કે એમના ચહેરા પર એક સ્મિત ફરકે છે, જાણે કોઈ દેરી હોય કે મંદિર હોય એની ઉપર જે ધજા ફરકતી હોય એવી રીતનું એમનું સ્મિત કાયમનું ફરકે છે. એ સ્મિત સાથે એમણે આપણને બધાને પ્રેમ કર્યો જિંદગીભર. આપણામાં જેનામાં દ્રષ્ટિ હતી એમણે એમની પાસે શીખવાનો પ્રયત્ન કર્યો, શીખીને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો, અને આપણું જીવન શક્ય થાય એટલું સમૃદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો. મને આજે છેક નવાપુરથી આમંત્રિત કરીને આપની સમક્ષ 2 શબ્દ બોલવા માટે જે તક મળી એ માટે આયોજકોનો હું આભાર માનું છું અને મારા વક્તવ્યને વિરમું છું. જ્યોત સે જ્યોત જલે. આપણે આજે મોહન કાકાનું યશોગાન કરવા એકઠા નથી થયા. કદાચ મોહન કાકાને એવા કોઈ યશોગાનની જરૂર પણ નથી. આપણે આજે માનવતાનું યશોગાન કરવા માટે ભેગા થયા છીએ. આ એમના વખાણ કરીને, એમના સ્મરણને તાજા કરીને આપણે આપણી જ અંદર રહેલા મહિલાને જગાડવાનો યત્ન કરી રહ્યા છે. આ કાર્યક્રમ એ બીજું કંઈ જ નથી, પણ આપણી જ વૃત્તિઓનું સંમાર્જન છે. આપણે અહીં કંઈ અંજલિ આપવા નથી આવ્યા, પણ આપણે આજે અહીંથી ચપટીક લઈ જવા માટે આવ્યા છીએ.